હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈએ રાજકોટ ને બજાર ભાવ। આજે તારીખ 8 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ છીએ। આ છે એક નંબર જે ગ્રીન મરચા। આમાં શું ભાવ છે? જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચું। હવે આપણે જોઈએ આ કિસોડા છે, જે એક નંબર કિસોડું છે। શું ભાવ છે પેલા? જે 40 રૂપિયા થી લઈને 50 રૂપિયા સુધી વેચાય છે આ કિસોડા, જેનો 10 કિલોનો ભાવ છે 40 થી લઈને 50 રૂપિયા। આ તરબૂચ છે, જે 5 થી લઈને 6 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 20 કિલોનો ભાવ છે। આ લાલ મરચા છે, શું ભાવ વેચાય ભાઈ? જે 60 રૂપિયા કિલો વેચાય છે। આપણે કઈ પેટી આવે? સદગુરુ આવે, જેમાં લાલ મરચા 60 રૂપિયા કિલો વેચાય છે। આ એક નંબર નાનું કારેલું છે, જે 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ભાઈ વેચે છે ચામુંડા પેઢીમાં જ આ કારેલું આવેલું છે। અને આ પરવર છે, જેનો ભાવ શું ભાવ થાય ભાઈ એમાં? જેનો ભાવ 75 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કદ્દુ છે, જેનો શું ભાવ થાય ભાઈ? જે 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો થાય છે, જે આ 20 કિલોની બોરીનો ભાવ છે। આ લાલ લીલા મરચા છે, જેના 40 રૂપિયા કિલો વેચાય છે। લઈ લ્યો। આ લીંબુ છે, જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર બટેટું છે, જે 25 રૂપિયા કિલો વેચાય છે, જે 50 કિલોનો ભાવ છે। અને આ જૂનું બટેટું 26-27 રૂપિયા કિલો પડે છે, જે 50 કિલોનો ભાવ છે। આ જમ્બો બીટ છે, એક નંબર રેડ કલરનું મોટું બીટ, જે 15 થી માંડીને 16 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ નવું આદુ છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। જ્યાં ભાઈ વેપાર કરે છે, અને ભારત ટ્રેડિંગ પેઢી આવે છે, જે 10 નંબરનો જે આવે છે પેઢી 10 નંબર। એ કોબીમાં એકદમ મંદી, હાવ મંદી, જે 8 રૂપિયા કિલો વેચાય છે કોબી। મંદી, એકદમ મંદી। આ મીડિયમ કોબી છે, જેના 15 રૂપિયા છે, અને 2 નંબરના 8 રૂપિયા છે। આ ફુલાવર છે, શું ભાવ વેચો ભાઈ? જે 250 થી લઈને 270 રૂપિયા સુધી કિલો વેચાય છે ફુલાવર। કયું ગામ ભાઈ? અલેન્ડા ગામથી ભાઈ આવે છે। શું નામ? બારમલ ભાઈ, ભાઈનું નામ છે ખેડૂતનું, અને અલેન્ડા ગામથી ના ફુલાવર લઈને આવે છે। 250 થી લઈ 270 સુધી ઉધડું પોટલું વેચે છે। આ લાલ ગાજર, જે 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે। આ દાણાવાળા વાલ છે,
જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ 10 કિલા પોટલાનો ભાવ છે. આ ગુવાર છે, જે 1 નંબર ગુવાર દેખાય છે, તમે જોઈ રહ્યા છો. ફ્રેશ ગુવાર છે. શું ભાવ વેચો ભાઈ? જે 40 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલા નું બોરી આવે. શું નામ ભાઈ તમારું? કિશનભાઈ. ખેડૂત નું નામ છે, કયું ગામ? ઘેલા સોમનાથ સાઈડ થી ભાઈ આવે છે કિશનભાઈ. આ ગુવાર 40 રૂપિયા કિલો વેચે છે. આપણે કઈ પેઢી છે? વેરાઈ પેઢી છે, જેમાં કિશનભાઈ ગુવાર વેચે છે. બાકી ઓડિયન્સ ને કહેવાનો આ ભાઈ નો પેજ ને આને ફોલો કરી લેજો. સાચી માહિતી તમને મળી રહેશે રોજે રોજ ની નવી માર્કેટ ની. આ 1 નંબર દૂધી છે, જો સ્મોલ દૂધી છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 20 કિલો ની બોરી આવે છે, જેનો ભાવ કિલાના 30 થી લઈને 35 રૂપિયા. આ સરગવો છે. શું ભાવ વેચાય ભાઈ? જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ સરગવો. આ કાચા ટમેટા છે, એકદમ ગ્રીન ડીટિયા છે અને કાચા ટમેટા છે. શું ભાવ વેચો ભાઈ? જે 20 રૂપિયા કિલો વેચે. કયું ગામ? ચોટીલા સાઈડ થી ભાઈ આવે છે. શું નામ તમારું? રત્નાભાઈ ખેડૂત નું નામ છે, જે કાચા ટમેટા લઈને આવે છે, જે ફ્રેશ ગ્રીન ટમેટું છે, ગ્રીન ડીટિયા વાળા, જે 20 રૂપિયા કિલો વેચાય છે. આ છે ગુલાબી રીંગણું, જે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ગુલાબી રીંગણું, જે 10 કિલાનું પોટલું આવે, એનો ભાવ છે. આ દાડમ છે, જે 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. આ નાનો 1 નંબર ટૂંકું મરચું છે, વઢવાણી મરચું છે, જે 35 થી 40 રૂપિયા કિલો વેચાય છે. વઢવાણી મરચું છે. આ ભીંડો પણ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ઘીસોડા 1 નંબર છે, નાનું એવું, જે ભાઈ વેચે છે. શું ભાવ કીધો ઘીસોડા? 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. બટુકભાઈ ઠાકરસિંહ ભાઈ, જે પેઢી નું નામ છે, જે આપ જોઈ રહ્યા છો, રાઠોડ મધુભાઈ ઠાકરસિંહ ભાઈ. આ 28, જેમાં માલ આ વેચાય છે. શું નામ? સંજયભાઈ ભાઈ નું નામ છે, વેપાર કરવા વાળા ભાઈ નું નામ. તો લાલ મરચું પણ ઘણું બધું આવેલું છે, અને આ બધું બહાર નું પાર્સલ છે. આ ખીચોડા પણ બહાર નું પાર્સલ છે. આ રીંગણા ગુલાબી લીટા, જે 30 રૂપિયા કિલો વેચાય છે. આ ગુલાબી રીંગણું. આ કઈ પેઢી આવે? આપણે કઈ પેઢી આવે? પુરુષાર્થ આવે છે. આ રીંગણા વેચાય છે. આ સરગવો છે. શું ભાવ વેચો ભાઈ? જે 50 થી લઈને 60 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર સરગવો. આ દેશી કાકડી છે. આમાં શું ભાવ થયો? જે 20 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી કાકડી.
કયું ગામ ભાઈ તમારું? મકનપર થી ગામ થી ભાઈ આવે. શું નામ તમારું? શું નામ? શૈલેષભાઈ. ભાઈ નું નામ છે જે દેશી કાકડી લઈને મકનપર થી આવે છે. આ ભીંડો છે 1 નંબર. ઓ ભાવ વેચો ભાઈ? જે 30 રૂપિયા કિલો વેચે. કયું ગામ ભાઈ તમારું? મકનપર ના ખેડૂત છે. શું નામ? વિપુલભાઈ. ભાઈ નું નામ છે જે મકનપર થી આવે છે આ ભીંડો લઈને, જે 30 રૂપિયા કિલો. આ લાલ ટમેટા જેવા મરચા આવે છે, જે જોઈ 10 કિલો નું પોટલું આવે છે. શું ભાવ વેચો છો? જે 50 રૂપિયા કિલો વેચાય છે. લક્ષ્મી પેટી છે, જેમાં લાલ ટમેટા જેવા મરચા આવેલા છે. આ લીલા મરચા છે જે દેશી ટાઈપના. શું ભાવ વેચો ભાઈ? 20 રૂપિયા કિલો વેચે. શું નામ ભાઈ તમારું? સંજયભાઈ. ખેડૂત નું નામ છે. કયું ગામ? આ ભાઈ પણ મકનપર ના છે જે આ લાલ મરચા લઈને આવેલા છે. આ પુરિયા વાળા ચોરા છે, જો 1 નંબર એકદમ લાંબા અને સીધા. શું નામ ભાઈ તમારું? અજયભાઈ. ખેડૂત નું નામ છે. કયું ગામ? કાથરોટા ગામ થી અજયભાઈ આવે છે આ ચોરા લઈને. શું ભાવ વેચો ભાઈ? જે 100 રૂપિયા થી માંડીને 120 રૂપિયા સુધી કિલો વેચે છે આ લાંબા પુરિયા વાળા ચોરા. પેપ્સિકોન માં 40 રૂપિયા. આ પેપ્સિકોન 1 નંબર ફ્રેશ માલ જે 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? રવિભાઈ નામ છે. કઈ પેઢી આવે આપણે? શ્રીરામ પેઢી આવે, જેમાં રવિભાઈ આ પેપ્સિકોન 1 નંબર વેચે છે 40 રૂપિયા કિલો. આ મીડિયમ એવો ભીંડો છે, જે ભીંડામાં આજે એકદમ મંદીનો માહોલ છે. આપણે જોઈ ખેડૂતના રિવ્યુ. શું ભાવ વેચો ભાઈ? જે 10 રૂપિયા કિલો વેચે. કયું ગામ ભાઈ? જામગઢ. શું નામ ભાઈ તમારું? અજીત. રણજીતભાઈ. ખેડૂત નું નામ છે જે જામગઢ થી આવે છે અને ભીંડો લઈને, જે ભીંડામાં એકદમ મંદી છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે. જે 20 કિલોની બોરી છે જેનો ભાવ છે 10 રૂપિયા કિલો. આ પાકલ ચીબડા છે જેનો ભાવ 10 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ આર્યા કાકડી છે, જે ઉધડો પોટલું ના 120 રૂપિયા છે, જે 4 થી 5 કિલો જેવો વજન આવે. 25 રૂપિયા કિલો વેચાય છે આર્યા કાકડી.